જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બસ બસ મજા આવો. ઠીક ઠીક. અરે બધાયની તબિયત સારી છે હો. મોટી ભાઈ હવે કંઈક કામ કરતા હશે, કોને ખબર શું કરતા હોય. આખો દી અમારે તો એનું કામ જ ન ઉકલે. ના રે ના, બે બાયું એવી નથી. મારી નાની બાઈ તો બહુ સારી છે. તો એ કામે કાજે બધી રીતે એવી હૈરી છે. હા, સંસ્કારી છે મારી નાની બહુ તો. અમારી મોટી બહુ ને કાંઈ એવું નહીં. ઠીક પછી બધું એ બધું એવું જ તે. હવે હું આપણે ફોનમાં વાતું કરી, ક્યારેક આપણે ભેગા થાવું ને ત્યારે બધી હું વાતું કરી તને. હા, એ કાંઈ નહીં. હારું વાળ, તારા ભાણિયાનું બધાયનું ધ્યાન રાખશે. મમ્મી દવા પીવાનું ભૂલી ગયા લાગે છે. દવા દેતી આવું, નકર પાછી મમ્મીની તબિયત ખરાબ થઈ જાય. હા હા, હવે આપણે ભેગા થાવું લગનમાં. મોટા બહુ આવ્યા છે ને, એ હારું વાત. મમ્મી આજે તમે દવા પીવાનું ભૂલી ગયા હતા. લ્યો પાણી, હું દવા આપું તમને, પી લો. હા લાવો. સવારે નાસ્તો કરવા બેઠી ત્યારે નો સરી આપી દેવાય. હારું વાત. અત્યારે હું જમવું છે એ બનાવી નાખું. મને અત્યારે તો બહુ માથું સડ્યું છે. તો મમ્મી માથું કસરી દઉં તમને? ના ના, ઘડીક મારે આરામ કરવો છે, ઘડીક સુઈ જવું છે. મારે મેંદરે જાવું હતું, પણ હવે ઘડીક રહીને સાઈ મેંદરે. હા, તો તમારે ત્યાં હું ખાવું એ બનાવી દો. તમે જે રાંધ્યું હોય ને એ ખાઈ લે. મને કઈ ખાવાની ઈચ્છા નથી. માથું સડ્યું છે, ઘડીક સુઈ જવું છે મારે. હા, કાંઈ નહીં, તમે સુઈ જાઓ. એ ઓલા લુગડા છે ને અગાસીમાં નાખ્યા છે. વરસાદ આવે ને એટલે જોશો લઈ આવશો પાછા. એ લુગડા પલ્લી જાય પણ લેવા જવાની ખબર પડે બાઈને. ઓલી પાસે મારે તો નાની બાઈ મારી બહુ સારી છે. કોઈ મારે બાઈનું કામ નથી દુપેડું. મમ્મી તમને માથું દુખે છે ને તો મેં શીરો બનાવ્યો છે. લ્યો તમે શીરો ખાઈ લો. શીરો બનાવ્યો મારી હાટુ? હા, તમને ભાવે છે ને તો માથું દુખે ખાવ ને તો તમને થોડો સારું લાગે. ખાંડ તો નાખી છે ને હરખી? હરખી જ નાખી છે. મોળો તો નથી બનાવ્યો ને? નહીં. હા, નકર તમે જ્યારે બનાવો ત્યારે હાવ મોળો બનાવો. તમને ખબર છે કે મને બધું ગળ્યું ભાવે તોય તમે મોળું જ બનાવો. સાઈ તે મોળી ફગ બનાવો, મોઢામાં ઈનો ગળે એવી બનાવો. એલસી નથી નાખી? નાખી છે ને. થોડીક હમાય નખાય. તમને વારા ઘડે હું કહું કે ગમે એમાં સળિયાતો મસાલો નાખવાનો. સળિયાતો મસાલો નાખો ને તો જ એ વસ્તુ સારી બને. સારું મમ્મી, હવે એમ કરીશ. સારું, હવે જાવ. અને છે ને સાંજે દાળ ભાત બનાવશું. મારે દાળ ભાત ખાવા છે. હા, ખાઈ લીધો કે લેતી જાવ? હજી તો ખાવ છું. તમારે નથી ખાવા દેવો મને? હેરો તો હારો બન્યો તો, પણ ઘી બહુ ઓછું નાખ્યું હતું. એ લ્યો તો મોટી વહુ, સાંભળે છે કોઈ વાત? એક તો માથું દુખે ને ગાડી નાખવું પડે. આ લ્યો, આ લઈ જાઓ, વાટકો મૂકી દો અને લુગડા લાવો બધા. અહીંયા હું હંકેલી નાખું. નહીં મમ્મી, તમે રહેવા દો. તમને મજા નથી, તમે સુઈ જાઓ, હું હંકેલી નાખું. તમે ક્યારે હંકેલી દેવો? હમણાં જ તેમાં થઈ ગયું છે કામ. હું હંકેલી નાખું, કામ તમે રહેવા દો. કરો. હું હંકેલી નાખી, તમે રહેવા દો. તમે સુઈ જાઓ. આખો દી તમારું કામ હાલે. ખૂટે જ નહીં કામ તમારું. થોડીક ઉતાવળ રાખતા હો તો કામમાં. ભજન આવે તો કરું ટીવીમાં. એ મોટી વહુ, હું આ શાકનો ટેમ્પો આવ્યો છે નીચે. જાવ સરી શાક લઈ આવો એકાદ બે. પણ શાક પડ્યું છે મમ્મી, એક બે શાક પડ્યું છે. આજ ન કાલ બપોરે થઈ જાય એટલું છે. કાલે લઈ લેવું. હા, તે સારું. માણસ શાકનું ફ્રીજ ન ભરી રાખે. જ્યારે બનાવવું હોય ત્યારે બનાવવા થાય. આખો દી મારે બાઈ નીકળે. કોનો ફોન આવ્યો? લે, આ તમારે કોઈનો ફોન આવ્યો? હા હા, કોઈ જય શ્રી કૃષ્ણ. નહીં નહીં, અવાજ આવે છે. કોઈ તમને આવે છે મારો અવાજ? હા હા, એ બહુ સારું છે હો. તમારી તબિયત કેમ છે? એ અમારે ખબર કાઢવા આવી છે. અમને ખબર છે, પણ આ જોની આખો દીમાં અમારે ઘેરે કામ ભોગે. કામમાંથી ઉકલી તો આવીને અમારી બાઈ હાવ ઢીલી છે. કામ જ ન ઉકલે. મારે હારો હાર બધું કામ કરાવવું પડે. નાની બાઈ તો અમારે બહુ હેધરી છે. આમ ફડકો કામમાં એને. હે, તો એ વાત તમારી હાસી છે હો. કોઈ એમ જ કરું. હા હા, હાસી વાત છે હો કોઈ તમારી. વૈસાવ નાની
હા હા નાની વહુ ભેગી વહી જાવ કર્યા કરે ભલે ની આ મોટી વહુ આખો દી ધીમે ધીમે એક તો આપણે આખો દી એને કામ કરાવીએ અને તોય તે એમ થાય કે મારી હામું કામ નથી કરાવતા એની કરતા અમારે નાની વહુ તો એવી સસેકી છે કામમાં ફટકો જોયો હોય તો ફડકો કરી નાખે કામમાં ઉપાધિની કા હાસી વાત છે તમારી હા આપણને કેટલો પોરો રહે બસ એમ જ કરું એ હા હારું જો આવજો કોઈ હા હા હું કાલે જ આવી હા અમારી નાની વહુની ઘેર જાઉં ને ત્યાંથી નાની વહુને લઈને આવી અમારી તો ગાડી અવકાવે એને હું કહું ને એટલે તરત ગાડી ઉપર લઈને આવશે મને હા હા એ હારું જો હા એ હારું જય શ્રી કૃષ્ણ હું મને બહુ સારી શીખામણ દીધો વહી જાવ નાની વહુ ભેગી અહીંયા આખો દી મારે આને શીખવાડવું પડે આખો દી ટોક ટોક કરવું પડે કોણ અહીંયા બેઠા પડે મારી નાની વહુ મને બહુ હાસવી છે ઉઠવાનું મારે લઈ લઉં મારા જન્માષ્ટમી આવે ને ત્યાં મારા કાનાના વાઘા ગુથાઈ જાય અહીંયા તો નવરાઈ નથી મળતી મારો ફોન હારે શું સાંભળી ગયો ફોન ક્યાં જાવ છો મમ્મી તમે એ મોટી વહુ હું જાઉં છું મારી નાની વહુની ઘેરે કેમ મારે ત્યાં જાવું છે મને અહીંયા નથી ગમતું મારી નાની કેમ મમ્મી પણ આયા તમને શું વાંધો છે અહીંયા મારે આખો દી તમારે આજે માથા ધડ કરવાની આખો દી તમને કામ સી પણ મમ્મી હું ક્યાં તમારા પાસે કાંઈ કામ કરાવું તમે હાવ આરામ કરો છો તમારા પાસે એક કામ નથી કરાવતી તો તમને રહેવામાં વાંધો છે શું મમ્મી મારે અહીંયા નથી થયું મારે જાવું છે મારી નાની વહુ ભેગું નાની વહુ મને આખો દી હાસવશે અને મારે આખો દી આરામ મને મારી પાસે કાંઈ કામ નહીં કરાવે મારે આખો દી આરામ કરવાનો કાંઈ નહીં સારું હારું ને ધ્યાન રાખજો ઘરનું હા હો અને સવાર વહેલા ઉઠીને ટાઈમે ટિફિન કરી દેજો ભાવિનને પાછા સારું ધીમે ધીમે કામ નહીં કરતા ઉતાવળે કામ કરશો થોડું એવું જાવશું હવે હો હા અને છે ને ક્યાંક જાવ ને તો આ બાવણાને હરખું તાળું મારતા જાશું પાછા હા હો સારું હા કબાટને તાળું મારીને જાશો હા ઉલટા નહીં પાછા છોકરાનું પૂરું ધ્યાન રાખજો આ છોકરાને કઈ થાવું ન જોઈએ ડોસી આવતા હોય એવું કેમ લાગે છે મને મારે આ તો હાસીન ડોસી આવે છે No! ઓઠીને બેગું પડશે નગર પાછા હમણાં આવી જાય કેવું બેટા મારી નાની વહુ શું કરે છે નાની વહુ લ્યો મમ્મી તમે અત્યારે આવ્યા હા મારી નાની વહુને મળવા આવી છે હું મારી નાની વહુને મળવું હતું મેં તો હાલ આજે તો જઈ આવ્યું છે સારું છું આવ્યા તે મમ્મી સારું છે ને તમને બહુ સારું છે હો બેટા ઘેરે સારું છે ને હા ને બધા હાશ મારી નાની વહુના હાથનું પાણી પીવું ને મને ત્યારે નિરાશ થાય ફિલ્ટર પાણી છે બેટા નવું ફિલ્ટર લીધું હમણાં જ લીધું હા, કેમ છે સારું છે તમને હવે બહુ સારું છે હો મેં તો કે અદુની મારી લાડકી વહુને મળવા હું ગઈ નથી કે અદુની બટા તમારી યાદ આવતી હતી મને સારું છું આવ્યા તે તો મેં તું લાય હવે જઈ આવું જ તે પણ એ અચાનક કેમ તમે આવ્યા કઈ કીધું નહીં કઈ ખબર નહીં તમને ખબર હશે તમારી જેઠાણીની મને કઈ બહુ નથી મજા આવતી એની હારે. પછી મેં કીધું હવે મારે કાયમ અહીંયા જ રહેવું છે નાની વહુ ભેગું મને ત્યાં એની ભેગી નથી મોટી વહુ ભેગું મને નથી કાંઈ મજા આવતી હવે હું બટા અહીંયા તમારી ભેગી રહી મારી નાની વહુ ભેગી રહી ડોસી હાવ અહીંયા રહેવા આવી છે મારે ભેગા ડોસી પોહા હે નહીં 15 દીમાં એને પાછા એને ઘેરે ભેગા કરી નાખે એવું એટલું કામ કરાવું ડોસી પાસે એને મોટી ભાઈ ભેગા પોહાણ થાય મારી ભેગું એનું પોહાણ નહીં થાય હારી છે ને બટા તમારી હા વારું છે તમને પછી ઓલા પગમાં ફ્રેક્ચર થયું હતું એનું શું થયું તો સારું થઈ ગયું કે સારું થઈ ગયું ત્યારે મને ઘણું થતું લાઈવ મારું વહુને પગ દુખે છે તો લાઈવ ત્યાં જાવ રોકાવા પણ કાંઈ મેળ આવ્યો ને કેમ કે મારે આખો દી તમારે જેઠાણીને કામ કરાવવું પડે તમને ખબર હશે તમારા જેઠાણી ટાઢા ઠીકરા જેવા છે તમારા કાંઈ અવાણું નહીં કાંઈ નહીં અહીંયા આવ્યા છો ને તો તમારે આરામ હમણાં કાંઈ કામ નહીં કરવું પડે એ બધું કામ કરાવે છે ને હમણાં હું તમારા પાસે કાંઈ કામ નહીં કરાવું તમે અહીંયા આવો જુઓ તમને બહુ મજા આવશે રહેવાની એટલે જ તે બટા હું આરામ કરવા જ આવીશું હવે મારથી કાંઈ થાય નહીં આ મને શું ગોઠણ બહુ દુખે છે બહુ કામ કરાવવા કરે ને તમારી પાસે
તો અહીંયા હું આખો તમારા પાસે એક કામ નહીં કરાવું. મારું માથું હાસુ માનશો, આખો દી કામ સીંધીને મારું માથું દુખી જાય, કેમ કે એને સીંધ્યા વગર ખબર પડે નહીં, અને આખો દી મારે એને કામ સીંધવું પડે. કાંઈ નહીં, હવે તમારા પાસે હું એક કામ નહીં કરાવું. બોલો, તમે આવ્યા છો તો હું ચા બનાવતી આવું તમારે હાટું. હા બટા, બનાવો ને હારીથી સા બનાવજો ને એલસી હમાઈ નાખજો, આદુ હમાઈ નાખજો. એ હા. હા જો મારી આ નાની વહુ તો બહુ સારી છે, કાંઈ કેવું ન પડે મારે એને. બટા સવાણું પડ્યું હોય થોડુંક લેતા આવજો હો. એ હા. શું લાવ્યા બટા? મમ્મી લો ને હું ચા બનાવું છું ને ત્યાં તમે આ રીંગણા સુધાર નાખો ને. તમે આવ્યા છો, મારે સવારમાં ટિફિનમાં શાક થઈ ગયું હતું તો તમે આવ્યા છે બપોર કંઈક રાંધવું જોઈએ તે રીંગણા છે તો રીંગણા ચા કરી નાખો. તમે સુધારી દો ને ત્યાં હું ચા બનાવતી આવું. સારું. બટા નાની વહુ, હું મમ્મી આખા રીંગણાનું શાક કરવું છે કે બટકાનું? તમારે કયું ખાવું છે? મને તો બટા આખા રીંગણાનું શાક બહુ ભાવે. તો મમ્મી માંડવી ફોલવાની છે તો ખમો ચા બની ગયો છે, હું માંડવી કાઢતી આવું અને તમે ફોલી દો. હા તે સારું, લેતા આવો. બહુ કરી આખા રીંગણાનું શાક કીધું એમાં તો માંડવી ફોલવા આપી દીધી. એક કામ કરું, બટકા રીંગણાનું કરું ને તો માંડવી ન ફોલવી પડે. હા માંડવી અને લ્યો ચા બની ગઈ છે, તમે પહેલા ચા પી લો. હું બેટા એમ કહું છું કે આપણે આખા રીંગણાનું શાક નથી કરવું, બટકા કરી નાખીએ. કાંઈ નહીં તો બટકા કરી નાખી. તો કાંઈ નહીં તો તમે તોય પેલા મને રીંગણા સુધારજો, બટકા કરજો, હું રોટલા ઘડી નાખું અને તોય તમે માંડવી ફોલી દેજો. મારી માંડવી પતી ગઈ છે, ફોલવાની જ હતી. નકરે એવું શાક કરશું જોહે જ તે. તો તમે કાંઈ નહીં, હવે તો તમે નવરા છો ફોલી દો બેઠા બેઠા, ચા પીને પછી ફોલી દો. સારું, તમારે પીવી છે બેટા ચા? નહીં નહીં, તમે પી લો, હું રોટલા બનાવી નાખું ત્યાં તમે રીંગણા સુધારી દેજો મને. હો ને જરાય નથી પીવી ચા? નહીં નહીં. કેવી હારી માંડવી છે, એ માવતરેથી આવી લાગે છે, કાજુના ટુકડા જેવી છે માંડવી. લે જો તો મારા ભાઈને બહુ સારું છે માવતરના ઘરે, કાંઈ વાસ કરે કાંઈક ને કાંઈક. રામના રાસ છે અહીંયા, હવે તમારે અહીંયા જ રહેવું છે. માંડવી બહુ સારી છે હો બટા. મારી માસીની નેની છે, મારી માસી ત્યાંથી લીધી છે. કેવું સારું, કા તમારે માહી ત્યાંથી આવે, બહુ સારું. કાંઈ નહીં મમ્મી, હવે માંડવી રેવા દો. તમે હવે ખાઈને પછી ફોલજો. રસોઈ થઈ ગઈ છે, આપણે પેલા જમી લઈ. બધી બોલાઈ ગઈ બટા માંડવી. કાંઈ નહીં તો હવે મારે છે ને 2-3 દી થાવ હું પર્યાણ કરું છું ઘર હારા કરવાનો. એ મેળ જ ન થાવતો ઘર હારા કરવાનો. તો તમે આવ્યા છો, માસ કરવાની જ હતી બપોરે, ખાઈને હું કહું લે હારું કરવાનું. હવે તમે આવ્યા છો, તમારે શું કરવું? તમે લાગશો હારું કરવા? કાંઈ નહીં, લાગી બટા સારું કરવા હો. તો તમે છે આપણે ને, તમે ઘર સારું કરશો ને, હું રાંધી નાખી. રાંધવાનું તો સાંજે લેતા આવશે બહારથી. આપણે ખાલી ઘર હારું કરવાનું છે. તો હવાર દીનું આ તો હવાર દીનું આમ નક્કી કરી નાખ્યું છે. હું ઘર હારું કરે ને એટલે તમે સાંજે બહારથી લેતા આવશો ખાવાનું એમ. તૈયાર થોડું કરાય. પણ હું એકલી કામ કરું, થાકી ન જાઉં. ઘર હારું કરી લઉં ત્યાંમાંથી ટકાઈ જાય એટલે પછી મેં હાલ મંગાવી લીધું. આપણે રાંધવાનું જ કઈ નથી એટલે. તો તમે મને ઘર સાફ કરાવવા લાગજો. સારું કરાવવા લાગી. હાલો આવે આપણે પેલા જમી લઈએ. પછી આપણે જમીને ઘર સાફ કરવાનું લઈએ. મમ્મી હું છે ને બધે પોતા મારું, તમે આ બધે ઉપર પંખો ખેરી નાખો અને આ ઉપર બધું ખેરી નાખો ને. હું બધે પછી પોતા મારવા મળું પાછું, ફટાફટ સારું થઈ જાય. હાંજ થાય ને ત્યાં. મમ્મી તમે એવું કામ લૂસો સગો હું લૂસી નાખે એ બધું? તમે રેવા દો મમ્મી, હું લૂસી નાખે બધું. તમે છે ને આ બધા પિત્તળના વાસણ છે ને એ બધા ઢવડીને પિત્તાંબરીથી ઉટકી નાખો. આ બધું હું કરી નાખે. આ બધા ઉટકવાના છે? હા આ બધા તમે ઉટકી નાખો. આ તો કોઈ દી ઉટકતા નથી. ઉટકું છું પણ એવું થઈ જાય છે, 2-3 દી થાય ને જા.
હારું ઉઠી દે પીતાંબરી છે ને હા મમ્મી પછી ઉટકાઈ જાય ને પછી હું અત્યારે નવના દળું છું કંઠી ચાલુ કરી છે બાજરીનું દળું છું અને આ તમારે ઉટકાઈ જાય ને પછી મને ઘઉં હારા કરજો નહીં પછી મારે ઘઉં દળવા મૂકવા છે એટલે ઉટકીને પછી તમે ઘઉં હારા કરી દેજો મને હો ડ્રમ લૂસવાનું બાકી છે લાવો અહીં હું લૂસી નાખે મમ્મી તમારે એટલું બધું કામ ન કરાય લાવો લાવો હું કરી શું નાખે છે આ ડ્રમમાં એમાં બધું ખાવાનું બધું છે નાસ્તો ને એવું બધું એટલું બધું નાસ્તો સવારે ભાખરી નથી બનાવતા તમે સવારે આ બધું ખાઈ લ્યો હમ. આ લ્યો મજા પડી ગઈ મમ્મી હું શું કહું હું હાવ એટલે હાવ થાકી ગઈ છું અને તમારા દીકરાનો ફોન આવ્યો કે હું બહારથી કાંઈ નહીં લાવું મારે ઘરનું રસોઈ કરે એટલે ખાવું છે તો તમે રસોઈ કરી નાખો ને હું હાવ એટલે હાવ થાકી ગઈ છું તમે રસોઈ નહીં બનાવી શકો થાકી ગઈ છું તમે કરી નાખજો નહીં તમે સૌ અત્યારે નકર તમારે ન કરવી પડે તમે આવ્યા તે નકર તો હું કરત જ તે બધું કાંઈ કરતા નથી તૈયાર મંગાવી લ્યો છો મારો દીકરો બિચારો તૈયાર પડીકા લાવે છે ઈ કઈ થોડા કામે ચાવે થાકા પાકે ઈ કઈ થોડા રસોઈ કરે પછી તેવું જ કરવું પડે ને તમે સૌ ને એટલે તમને કીધું રસોઈ કરવાની તો તમે કરી નાખજો શું બનાવવાનું છે તમારે જે બનાવો એ ફ્રીજમાં શાક છે 2 શાક પડ્યા છે તમારે જે કરવું એ કરજો સારું. હારું ભૂલી જાવ હો મમ્મી રસોઈ કરો ને ત્યારે મારે લસણ એ પતી ગયું છે 2-4 કાઠે લસણ ના ખોલી નાખજો તો હમણાં હાલે સારું લસણ જો ઉપર ને ટોપલીમાં છે લઈ લેજો બીજું કઈ બાકી છે બેટા નહીં બીજું કાંઈ નહીં બીજું કાંઈ તમારે કાંઈ થોડું મમ્મી કામ કરાવાય બધું મારે બટા નાની વહુ હું મારે બીપી ની ટીકડી ખલાસ થઈ ગઈ છે તો જરીક મારા દીકરાને ફોન કરો નહીં લેતો આવે જરીક તમે હાલ્યા જાવ ને મેડિકલ અહીં સામે છે નીચે મારી હાથો તે દીકરી લેતા આવજો મને ત્યાં મજા નથી શરીર દુખવાની લેતા આવજો તમે લઈ આવો મારી મોટી વહુ કેવી સારી હતી ટાઈમ ટુ ટાઈમ મને હાથમાં દવા દઈ દેતી કોઈ દી મેં ઊભા થઈને દવાઈ નથી પીધી મારી મોટી વહુ કોઈ દી મને એક રોટલો નથી ખવડાવ્યો મારી પાસે કોઈ દી મારી પાસે રંધાયું નથી પછી તો આજે જ આવીશું ઘર સાફ કરાવી લીધા 3 મહિના હાલે ને એટલી માંડવી ફોલાવી લીધી અઠવાડિયું હાલે એટલું લહણ ફોલાવી લીધું અને દિવાળી સુધી ઉપાધિની એમ ઘર સાફ કરાવી લીધા લ્યો ને રાંધવાઈ બેહાડી દીધી ખાલી હજી અડધો દી થયો ત્યાં શું કરું કદર ન કરી મેં મારી વહુની ઈ જ મારી વહુ હારી છે મને હાથમાં દવા લાવીને દેતી બિચારીને આખો દી ખીજાતી આખો દી એને કીધા કરતી આખો દી ટોક ટોક કરતી તને આ નથી આવડતું તને ઓલું નથી આવડતું તને આ નથી ખબર પડતી ને તોય બિચારી કોઈ દી બોલી નથી હામું હાજી માંદી થાવ ને એને ખબર વાર હાહુ ને હેરો બહુ ભાવે થોડું કઈ માથું દુખે ને એટલે મને હેરો બનાવીને દે અને આને મેં ટીકડી મંગાવીને તોય કહી દીધું કે તમે હેઠેથી લઈ આવજો લ્યો એટલો ભેટ છે મારી નાની વહુ ને મારી મોટી વહુમાં મને કદર ન થઈ મારી મોટી વહુની અને મનમાં તો એમ જ હતું કે મારી નાની વહુ બહુ સારી છે પણ અહીંયા આવીને ખબર પડી કે મારી મોટી વહુ કેવી છે ને મારી નાની વહુ કેવી છે મારે અહીં રહેવું નથી વયું જાઉં મારી મોટી વહુ પાસે લાખની છે મારી મોટી વહુ મારું બળપણ તો ઈ જ પાળશે આ નહીં પાળે મારી મોટી વહુએ બિચારીએ કોઈ દી હોટલ નથી પાડી કોઈ દી બહારથી ખાવા નથી મંગાવ્યું અને આ તો હાલતા ખાવાનું મંગાવે લે સવારે કાયમ મને ઊની ઊની ભાખરી માખણ લગાડીને ઘી લગાડીને આપે અને આ તો લ્યો કાયમ સવારે પડીકા ખાઈ લે સવારે કોઈ દી રાંધે નહીં સવારે કાયમ નાસ્તા ખાય કેટલો ફેર મારી નાની વહુ ને મોટી વહુમાં મારે હવે અહીંયા રહેવું નથી હું તો શું આલી અને ઈ તો રાંધું ન રાંધું એને શું ફેર પડશે તો આગળ ફોન કરશે
કે મારી હાટું લેતા આવો પાર્સલ, અને મારો દીકરો બિચારો પાર્સલ લેતો આવશે. લે પેડું, મારે રાંધવું નથી અહીંયા. મને એમ હતું કે લાવ વાર હુંયો ને બધું લેતી જાવ. અમારે સંસ્કારી વહુની ઘેરે લાલો છે ને, તો શ્રાવણ મહિનો આવે ને તો કાનાનો વાંકો ગૂંથી નાખું. શું થાય એમ હતું કે ત્યાં નિરાતે બેઠા બેઠા ભગવાનની સોપડીઓ વાસી. હવે અહીંયા રહેવું નથી. હું તો જો આ હાલી. તો મમ્મી કેમ તમે બેગ પેક કરવા મળ્યા? ક્યાં જવું છે? હું જાઉં છું મારી મોટી વહુ પાસે. કેમ મમ્મી? અહીંયા તમને શું વાંધો છે? રોકાવ નહીં, હજી તો આજે તો આવ્યા છો તમે. મારે મટા મારી મોટી વહુ પાસે જાવું છે. અહીંયા મને નથી ગમતું. પણ તમે તો કહેતા હતા ઈ તમને તમારા પાસે બહુ કામ કરાવ. મેં તમારા સવારથી ને આવ્યા, તમારા પાસે મેં કાંઈ કામ કરાવ્યું? તમે સવારથી ને આરામ કરો છો, તમે સવારથી ને આવ્યા ત્યારના બેઠા છો. તમારે કઈ વાંધો શું છે? રોકાવ ને હમણાં, હજી તો આજે આવ્યા છો તમે. એટલે જ મને અહીંયા નથી ગમતું. અહીંયા મારે આખો દી નવરું બેહવું પડે, અને ત્યાં હું આખો દી કામ કરું. એટલે ત્યાં હું આખો દી કામ કરું ને, એટલે ત્યાં મને ગમે છે ને. આખો દી હું નવરી બેહું ને, એટલે અહીંયા મને હવે ગમતું નથી. મને નવરું બેહવું ગમતું નથી, મને કામ કરવું ગમે છે. એટલે હું જાઉં છું. અને તમે ઘરનું ધ્યાન રાખજો, મારા દીકરાનું ધ્યાન રાખજો. હા મમ્મી, તમે માંડવી તો ફોલી નાખી હતી ને બધી? બધી ફોલ નાખી હતી બટા. તમારે 3-4 મહિના ઉપાડી ની ને એટલી માંડવી ફોલ નાખી હતી. લસણ એ ફોલ્યું ને તમે? લસણ તો બધું ફોલી, તેલ વાળો હાથ કરી, કાચની બોટલમાં ભરી ફ્રીજમાં મૂકી દીધું. અને ઘરે તે બધું સાફ તો થઈ ગયું છે. તમારો દિવાળી બધી ઉપાધિ નથી હો બટા. કાઈ નઈ, એમ તો કામ તો બધું થઈ ગયું છે હવે. કાઈ નઈ, હારું. આવજો પાછા હો રોકાવા. જરૂર આવ્યો બટા. હવે તમે થાકી ગયા છો ને હા, કામ કરી કરીને, હવે તમે આરામ કરો. હારું. હો હારું. આવજો. હો. ડોસીને હાન ફીરતા કામ કરાવીને ઘર ભેગા કરી દીધા ને, હતાનંદને પાછા મોકલી દીધા ને. તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો, અને કોમેન્ટ કરજો કે તમારી વહુ સંસ્કારી છે કે કેવી છે, અને કઈ વહુને સંસ્કારી વહુ કહેવાય. કોમેન્ટ કરજો. જો તમે ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, અને અમારા આવા જૂના બધા વિડીયો તમે જોતા રહેજો. અને આવનારા નવા વિડીયો પણ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી